આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા નજીક આવેલા દશરથ ગામમાં હાટીફળિયા યુવક મંડળ દ્વારા દશામાતાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ શોભાયાત્રા જગદંબા ડેરી ખાતેથી ભારે ઉત્સાહ સાથે શરૂ થઈ છે, જે ગામના વિવિધ માર્ગો અને વિસ્તારોમાં ફરીને અંતે હાટીફળિયા ખાતે સંપન્ન થઈ છે। શોભાયાત્રા દરમિયાન સમગ્ર દશરથ ગામના જે લોકો છે તેઓ પણ જોડાયા છે। માતાજીના જયઘોષ અને ગરબાના નાદથી આખું વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હોય તેવી અપડેટ સામે આવે છે। માઈ ભક્તો ભક્તિના રંગે રંગાયા છે। દશામાતાના દર્શન કરી ધન્યતા પણ અનુભવી છે। સમગ્ર વિસ્તારમાં ભક્તિભર અને ઉત્સાહભર્યા વાતાવરણ જોવા મળ્યું છે। આજ રોજ અમે દશરથ ગામ ખાતે હાટીફળિયા યુવક મંડળ દ્વારા દશામાતાનું આગમન કરેલું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાઈ રહ્યા છે અને આ આગમન અમારું સારી રીતે હાટીફળિયા સુધી પહોંચે અને આ દશામાતાના આગમનમાં ભાવિ ભક્તો એનો લાભ લે તેવી આશા રાખીએ છીએ અને આ આગમન અમારું મોટી સંખ્યામાં જોડાઈ રહ્યું છે અને આ આગમન અમે જગદંબા ડેરીથી હાટીફળિયા સુધી લઈ જઈશું। બોલો જય દશામાત કી જય।